अन्य समाचाરની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબની 133મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું। વિશ્વના મહાન માનવ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની મહેસાણા જિલ્લામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તો કાસા અને વિવેક નગર સોસાયટીમાંથી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ડીજેના તાલ સાથે તથા બાબા સાહેબના પ્લે કાર્ડ અને બેનર સાથે નીકળેલી રેલીમાં આમલા વૃદ્ધ મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા। ડોક્ટર બાબા સાહેબના અમર રહો, જબ તક सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा તેવા ગગનભેદી નારાઓથી આકાશ પણ ગુંજી ઉઠ્યું હતું। आंबेडकर साहेबनी 133મી जन्म जयंतीના પ્રસંગે 14 એપ્રિલ એટલે સમગ્ર દેશની અંદર બંધારણ અને લોકશાહીનું નિર્ધારણ કરતી અને આગામી સમયમાં દેશ કઈ દિશામાં જશે, દેશની લોકશાહી કઈ દિશામાં જશે, સૌને સમાન અધિકાર સાથે વર્ષો સુધી આ બંધારણ વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કર્યા પછી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવાનું કામ ડૉક્ટર બાબા સાહેબે કર્યું છે। ગરીબાઈમાંથી ઉછરી અને પોતે પોતાના સ્વબળે જે મુકામ હાસિલ કર્યો અને ભારતને પણ જે ગૌરવ પ્રદાન કરવાનું યોગદાન એમને આપ્યું, આદરણીય મહાત્મા ગાંધી, આદરણીય સરદાર પટેલ અને સૌથી જો વધારે કોઈનું મહત્વ હોય, યોગદાન હોય તો એ બાબા સાહેબે સતત મહેનત અને બંધારણ સભાની સાથે રહી અને જે બંધારણની રચના કરી એના કારણે આજે પણ આટલા વર્ષો પછી 1947 આઝાદ થયા પછી પણ સતત આ બંધારણ સતત સાચું અને સાતત્યપૂર્ણ ક્યાંય બદલાવ કરવાની જરૂર ના પડે એ પ્રકારનું બંધારણ આપી અને ભારત દેશ ઉપર એમને ખૂબ મોટું એમનું યોગદાન આપ્યું છે। ત્યારે આજે આપણે સૌ ખૂબ શ્રદ્ધાપૂર્વક એમને નમન કરીએ અને એમને યાદ કરી અને લોકશાહીના જતન માટેની આપણે સૌ પ્રેરણા કરીએ એવી મારી શુભેચ્છાઓ। डॉक्टर बाबा साहेब आंबेडकर